જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 22 માર્ચ 2026ને ચૈત્ર માસ શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી. આજે ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાની સાથે ચૈત્ર માસની નવરાત્રિનો ચોથો દિવસ છે. સાથે મા દુર્ગા, મા કુષ્માંડા પણ પૂજા વિધિ થાય છે. આજે ભગવાન શ્રી ગણેશની ચતુર્થી કથા સાંભળવાનું પૂજન વિધિ તથા આજના મહિમા વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ કુરુમેદેવ સર્વ કાર્ય તું સદા. બોલો શિવ પાર્વતીજીના આનંદ ધન રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષન પ્રદાન કરનારા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય. મિત્રો, ગણેશજી કે સર્વપ્રથમ પૂજનીય દેવતા મનાય છે, શુભતાના પ્રતીક મનાય છે. ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા અને વિઘ્નકર્તા પણ કહેવાય છે. ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા તિથિ હોય તો તે છે ચતુર્થીની તિથિ, જેમાં શુદ્ધ પક્ષની ચતુર્થી હોય છે અને વધ પક્ષની ચતુર્થી હોય. તે બંને ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશજીને શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વધ પક્ષની જે ચતુર્થી આવે છે તેને સંકટ ચતુર્થી કહેવાય છે. ભગવાન શ્રી ગણેશને આજે પૂજા કરવાની આજ્ઞા ઐશ્વર્ય પ્રદાન પ્રાપ્તિ થાય છે. આજનો દિવસ શુક્લ પક્ષની ચતુર્થીનો કે એટલા માટે આજે વિનાયક ચતુર્થીનું વ્રત રખાય છે. વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રત રાખવાથી ભક્તોને સર્વે મનોકામના પૂર્ણ થાય છે. રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. આજે જે ભક્તો વ્રત રાખે છે, ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે, તેમના સર્વે સંકટો બાધાઓ પ્રભુ મટાડે છે. ભગવાન શ્રી ગણેશજીની આરાધના આજે પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણી લઈએ. વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. જો કોઈ એક ચોકી રાખે તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને તે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો હોય તેને સ્થાપિત કરાય. મૂર્તિ હોય તો પંચામૃત તથા શુદ્ધ જળના સ્નાન કરાવવું જોઈએ. ભગવાન શ્રી ગણેશને ચંદન લેપ કરવો જોઈએ, તિલક કરવું જોઈએ. વસ્ત્ર, કુમકુમ, ધૂપ, દીપ, લાલ પુષ્પ, અક્ષત, પાલ, સોપારી આદિ અર્પિત કરવા જોઈએ. ભગવાન શ્રી ગણેશજીને મોદક અર્પિત કરાય છે, માટે આજે ભગવાનને મોદકનો પ્રસાદ અવશ્ય કરવો જોઈએ. ન ધરાવી શકીએ તો ગોળ અથવા સાકર પણ ચાલે. ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો પ્રભુને દુર્વા અર્પિત કરે છે. દુર્વા ઘાસ અતિ પવિત્ર છે અને ભગવાન શ્રી ગણેશની પ્રિય પણ છે. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની આજે વ્રત કથા કરીએ છીએ. ચતુર્થીનું તેનો સંકલ્પ થાય છે. વ્રત એક ટાઈમ ભોજન લઈ શકાય છે. સાંજના સમયે કરવાનું હોય છે. સાત્વિક ભોજન અથવા ઉપવાસ કરવાનો હોય છે. ભગવાન શ્રી ગણેશને આજે 5 કે 21 ગાંઠ દુર્વા ઘાસની સમર્પિત કરવામાં આવે છે. મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશને લાલ સિંદૂર તિલક લગાવવાથી, શમીના પત્ર અર્પિત કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે. આમ વિધિ ઉપાય દ્વારા ભગવાન શ્રી ગણેશની પૂજા થાય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીની પૂજા મુહૂર્ત વિશે તથા મહિમા. પણ હવે આપણે સાંભળીએ વિનાયક ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મહાભારત કાળમાં આ વાત છે. કૌરવો અને પાંડવો સૈન્યનો પરસ્થ યુદ્ધ કરવા તૈયાર થયા હતા. એ વખતે કુંતી પુત્ર યુધિષ્ઠિરે દેવકી નંદન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, હું ક્યાં દેવનું પૂજન કરું કે જેથી મારો વિઘ્ન રહિત વિજય થાય અને મારું રાજ્ય સરળતાથી મને પાછું મળે? ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ કહ્યું કે હે યુધિષ્ઠિર, ભગવતી ઉમિયાના મેલથી ઉત્પન્ન થયેલા ગણાધય ગણપતિની પૂજા કરો. એમના પૂજન વ્રતની તમે નિશ્ચય તમારું રાજ્ય પાછું પ્રાપ્ત કરશો.
ત્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી ગણેશજીને કહ્યું, હે દેવ ગણાપતિ દેવ, વિનાયકની વિધિના વ્રત પૂજન કરતી એ કહો કે તિથિઓ એમની વ્રત પૂજા કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થશે તે કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન, આમ તો ભાદરવા માસની શુદ્ધ પક્ષની ચતુર્થી જ વિનાયક ચતુર્થી પૂજા કરવી જોઈએ. એ વ્રતનો આરંભ કરવો જોઈએ, પરંતુ મહિનામાં કોઈ પણ શુક્લ પક્ષની ચતુર્થી આવે ત્યારે વિનાયક દેવની પૂજા અર્ચના કરીને વ્રત કરવું જોઈએ અને હૃદય મનમાં ભક્તિભાવથી વિનયથી પૂજા અર્ચના વ્રત કરીને સંકલ્પ કરવો જોઈએ. વ્રતને અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારી મનોકામના પૂર્ણ કરજો, મને જીવનમાં વિજય પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો. આ રીતે પ્રભુને પ્રાર્થના કરાય. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, હે દેવ, મને વિનાયક વ્રતની વિધિ કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આ વિનાયક ચતુર્થીનું વ્રત ઘણું સહેલું છે. આ વ્રત શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિના દિવસે સવારથી સાંજ સુધી કરવાનું હોય છે. વહેલી સવારે ઉઠીને મનમાં ભગવાન શ્રી ગણેશને ધ્યાન ધરીને સ્નાન આદિ પરવારી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. શ્વેત, લાલ કે ગુલાબી વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ યથાશક્તિ પૂજા અર્ચના કરવી જોઈએ. અબીલ, ગુલાલ, કંકુ, અક્ષમ દૂર કરવા, સિંદૂર દૂર આદિત્ય પૂજન કરવું જોઈએ. ભગવાનને પ્રિય એવા મોદકનો ભોગ ધરવો જોઈએ. ત્યારબાદ ભગવાનના નામ સ્મરણ કરવું જોઈએ. એકદંત, શૂર્પણખ, ગજામુખ, ચતુર, પાશાકુશધાર કરીને પંચામૃત સ્ત્રોતનું ભગવાન શ્રી મૂર્તિ સ્નાન કરાવવું જોઈએ. ઓમ ગણાય નમઃ એ મંત્ર બોલીને ચંદન ચડાવવું, ગણપતિની સામે ભોગ ધરાવો. પછી ભગવાનને પ્રાર્થના કરવી છે, વિનાયક મહારાજ, આપ મારા પર પ્રસન્ન થાઓ. હે વિનાયક, હે વિઘ્નદેવ, હે પાર્વતીના પ્રિય, હે ગણપતિ દેવ, મારા સર્વે વિઘ્નો દૂર કરો. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજને કહે છે કે હે ધર્મરાજ, આ પ્રમાણે વિનાયકનું પૂજન કરવાથી તમારો નિશ્ચિંત વિજય થશે. આ હું સત્ય કહું છું, તેમાં જરા પણ શંકા નથી. આ અગાઉની આ સિદ્ધિ વિનાયક વ્રત શૂલપાણી મહાદેવ ત્રિપુરાસુરને વધ કરવા માટે પણ કર્યું હતું. એવી જ રીતે વૃત્તાસુરના વધ પૂર્વે ઇન્દ્રએ આ વિનાયકનું વ્રત કર્યું. પતિને પ્રાપ્ત માટે અહલ્યાજીએ પણ નલની શોધ માટે દંપતી આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું. તે જ પ્રમાણે રઘુનાથ રામચંદ્રએ પૂર્વ સીતાજીને શોધવા માટે વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું. વીર હનુમાને પણ સીતાજીના દર્શન કરવા માટે આ વ્રત કર્યું હતું. ભગીરથ રાજાએ પણ પૃથ્વી પર ગંગાજીને લાવવા આ વ્રત કર્યું હતું. જે પ્રમાણે અમૃત માટે સમુદ્ર મંથન પૂર્વે દેવ અને દૈત્યો પણ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું. અમૃત હરણ કરતા પૂર્વે વિનતે ગરુડે ગણેશજીની આરાધના કરી હતી. પછી જ અમૃત હરણ કર્યું હતું. રૂકમણીનું હરણ કરવાની ઈચ્છાથી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પ્રભુએ પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું. ભગવાન શ્રી ગણેશ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, ભગવાન શ્રી ગણેશજીને રૂકમણી સહિત મેં ગણાનાથની આરાધના કરી હતી. કુષ્ઠ વ્યાધિ સમય માટે સાંભે પણ એમની આરાધના કરી હતી. એટલે કે યુધિષ્ઠિર, તમે પણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે આ વિનાયક ચતુર્થીનું વ્રત, ભગવાન શ્રી ગણપતિનું વ્રત અવશ્ય કરો. શ્રી કૃષ્ણ સિદ્ધિ વિનાયક વ્રત કરવાથી વિદ્યા કામના કરનાર વિદ્યા મળે છે. ધનની કામના કરનારને ધન પ્રાપ્ત થાય છે. જયની ઈચ્છા રાખનાર વિજયની પ્રાપ્તિ થાય છે. સંતાનની ઈચ્છા રાખનારને સંતાનની પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સૌભાગ્ય પામી છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, તમે પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કરો અને યુદ્ધમાં શત્રુઓને હણીને તમારું રાજ્ય પ્રાપ્ત કરો. તમારા સર્વે કાર્યો મનોરથ સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે યુધિષ્ઠિરને પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું અને શત્રુ સમૂહનો સંહાર કરીને પરમ તેજસ્વી રાજ્યને ફરી પ્રાપ્ત કર્યું. શ્રેષ્ઠ પૌરાણિક સુતજી સૌનક આદિ ઋષિઓને કહે છે કે